અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચા અને શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે તારીખ 12 જાન્યુઆરીના રોજ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે દેશમાં રાષ્ટ્રીય યુદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજરોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ સામે આવેલા સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, કેયુર વસાવા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ દક્ષ મોદી, મહામંત્રી સંજય પટેલ સહિત હોદ્દેદારો તથા પાલિકાના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। ભારતીય જનતા યુવા મોરચો અંકલેશ્વર શહેર અહીંયા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે ભેગો થયો છે। આ જ રીતે સમગ્ર દેશની અંદર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે અમારી આવનારી પેઢી પણ આપણી આ મહાનુભાવોને ભૂલે નહીં અને એમના સ્મરણો જીવિત રહે એ હેતુથી એમને દર વર્ષે યાદ કરવામાં આવે છે અને એમના વિચારો જન જન સુધી પ્રસિદ્ધ થાય એટલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। અસ્તુ, જય જય ગરવી ગુજરાત। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।